હેલો ટુ એવરીવન, આપ સૌનું સ્વાગત છે આપણી સૈયારી યુટ્યુબ ચેનલની અંદર. અને આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 યુનિટ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ. તો આજે આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ ધોરણ 12ની અંદર આજે આપણે એની લાઇન બાય લાઇન ભણવા જઈ રહ્યા છીએ. તો પ્લીઝ વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને લાઇન બાય લાઇન સારી રીતે તમને આની ગુજરાતીની અંદર સમજણ પડે. તો ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને પોતાના દોસ્તો જોડે શેર જરૂરથી કરી લેતા, જેથી એમને પણ મદદ મળે. ચાલો તો આપણે શરૂ કરીએ લાઇન બાય લાઇન એનું ટ્રાન્સલેશન અને એમને સમજવાની કોશિશ કરીએ કે આની અંદર શું કહેવા માગે છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવી દઉં કે આના પછી હું યુનિટ 2 પણ ડિસ્કસ કરવા જઈ રહ્યો છું, તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો. તો પહેલાં આપણે આ જે યુનિટ છે કેન યુ ઇન્સ્ટોલ લવ એના વિશે થોડી જાણકારી મેળવી લઈએ કે આ યુનિટ છે એ કહેવા શું માગે છે. જો આ એક કોમ્પ્યુટર ભાષાની અંદર પ્રેમની સ્થાપના વિશે એક ચેપ્ટર લખવામાં આવ્યું છે, જેની અંદર તમે સમજી શકો કે આ એક ઇતિહાસ આપણું એક લિટરેચર છે, જે ભારતીય લિટરેચર હોય, કોઈ પણ લિટરેચર હોય દુનિયાની અંદર, એનો પાવર છે લખવાનો, સિમ્બોલિઝમનો યુઝ કરવામાં આવે છે. જો સિમ્બોલિઝમથી કેવી રીતે આપણા ફિલિંગ્સની અહીંયા દર્શાવવામાં આવી છે કમ્પ્યુટર લેંગ્વેજની અંદર, એ તમે થોડું સમજવું એક જટિલ હોય છે, પણ હું જેમ બને એમ મેં સારી રીતે સમજાવવાની કોશિશ કરી. તો પ્લીઝ વિડીયો પૂરો અંત તક જોશો તો તમને આની અંદર એક પણ લાઇન એવી નહીં રહે જેની અંદર તમે સમજણ નહીં પડે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો આની અંદર શું છે, જો બે વ્યક્તિઓનો સંવાદ છે. જો કોણ એક વ્યક્તિ છે, જે કોણ છે, કસ્ટમર છે. જેમ કે આપણે જીઓની અંદર વાત કરતા હોય છે ક્યારેક, કે આપણે કંઈ ક્વેરી આવી હોય, એરટેલની અંદર વાત કરતા હોય, તો એમ એક કસ્ટમર છે અને એક એના રિપ્રેઝેન્ટેટિવ છે, એને કે જે એક તેને જવાબ આપે છે. તો આના અંદર પ્રશ્ન શું છે, તો આપણે પ્રશ્ન એવું છે કે પ્રેમની સ્થાપના ઇન્સ્ટોલ એટલે શું, સ્થાપના કરવી, અને લવ એટલે શું, તો પ્રેમની. અને એ પૂછે છે કે તમે શું પ્રેમની સ્થાપના કરી શકો છો. તો આની અંદર એવું છે કે જે વ્યક્તિ છે, એક સ્ત્રી છે, એમને પોતાની અંદર એક કેરી જાય છે, એને કે એમને એક મગજની અંદર વિચાર છે કે પ્રેમની સ્થાપના કેવી રીતે કરવી. તો અહીંયા આ જ વસ્તુનો એક નિકાલ કરવાની માટે એમને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ એટલે કે એવા વ્યક્તિની જોડે વાત કરી રહ્યા છે જેમને પ્રેમની નોલેજ છે. પણ આ બધો જ સંવાદ કમ્પ્યુટર લેંગ્વેજની અંદર એક સિમ્બોલિક રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યો છે. તો ઘણા લોકોને સમજણ નથી પડતી કે આની અંદર શું કહેવા માગે છે. તો આપણે એકદમ ડિટેલની અંદર એને સમજીએ. તો પહેલું, જો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, તો આપણે એને એક સમજી લઈએ કે આ વ્યક્તિ કેવો વ્યક્તિ જે લોકોને સલાહ આપે છે. તો પૂછે છે કેન યુ ઇન્સ્ટોલ લવ. પહેલો જ પ્રશ્ન છે કે શું તમે પ્રેમની સ્થાપના કરી શકો. ઇન્સ્ટોલનો મતલબ શું, તમે જેવી રીતે ફોનની અંદર શું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો, તો આને આપણે એ રીતે પૂછવામાં આવે છે કે તમે શું પ્રેમને, એ જ રીતે પૂછે છે કે પ્રેમની સ્થાપના કરી શકો છો. તો કસ્ટમર જવાબ આપે છે, જે વ્યક્તિ જેમની પ્રેમની સ્થાપના કરવી છે એ જવાબ આઈ કેન ડૂ ધેટ, કે હું આ કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, કે હું આની અંદર ખાસ જાણતી નહીં. જો ટેકનિકલનો મતલબ એવું નથી કે અહીંયા ટેકનિકલ વસ્તુની વાત થઈ છે, એનો અર્થ કહેવાનો મતલબ છે કે હું આના વિશે ખાસ જાણકાર નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ રાઇટ નાવ, એટલે કે ઇન્સ્ટોલ નાવ, હાલ પણ હા હું માનું છું, મારું એવું વિચારું છે કે હું ઇન્સ્ટોલ કરી શકું છું, યાની પ્રેમની સ્થાપના કરી શકું છું, પ્રેમ કરવા અત્યારે સક્ષમ છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, એટલે કે મારે પહેલું શું કરવું જોઈએ, એવું આનો જવાબ છે કસ્ટમરનો. તો કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે, સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હર્ટ, કે પહેલો સ્ટેપ છે એ ઓપન યોર હર્ટ, એટલે તમારા દિલને ખુલ્લું કરવું. હેવ યુ લુક ઇટ યોર હર્ટ મેમ, એટલે કે તમે તમારા હર્ટને શું શોધી શક્યા. એટલે કે આખા શરીરની અંદર શું હર્ટ એક જગ્યાએ હોય, તમે શું શરીરની અંદર તમારું હર્ટ શોધી શક્યા. એટલે એક કમ્પ્યુટર લેંગ્વેજની અંદર વાત કરી, જેવી રીતે કમ્પ્યુટરની અંદર તમે શું કરો, કોઈ ફાઇલ હોય તો ફાઇલને શું કરો, ક્લિક કરીને શોધો. આપ એક સમજો કે કોમ્પ્યુટર છે, એની અંદર ફાઇલ આપેલી હોય તો તમે અંદર ક્લિક કરો ને શોધો. એ રીતે તમે દિલની શરીરની અંદર શોધવાનું છે કે તમે તમારું દિલ ક્યાં છે. તો કસ્ટમર જવાબ આપે છે, યસ આઈ હેવ, હા મારે છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, પણ ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે દિલની અંદર. એનો મતલબ શું થાય, જો આ જે લાઇન છે એનો અર્થ એવો થાય છે કે ઘણી બધી વસ્તુઓ દિમાગની અંદર, દિલની અંદર ચાલી રહી છે. જો બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ આર રનિંગ, એની ઘણી બધી વસ્તુઓ અહીંયા વિચારો ચાલી રહ્યા છે દિલની અંદર. તો ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ, તો આ એવું કહે છે કે એ બરાબર છે કે જ્યારે આપણે દિલની અંદર આ વસ્તુઓ બધી ચાલી રહી હોય તો પ્રેમની સ્થાપના કરી શકાય, એવું પૂછી રહી છે. જો તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ નાવ મેમ, એટલે કે કયા પ્રોગ્રામો તમારા દિલની અંદર ચાલી રહ્યા છે. તો કસ્ટમર જે કહે છે લેટ મી સી, એટલે કે મને જોવા દો. આઈ હેવ પાસ્ટર EXE
લવ સ્ટીમ EXE અને ગ્રેજ્યુએટ ESC અને resentment.com એવા પ્રકારના એમના દિલની અંદર શું પ્રોગ્રામો ચાલી રહ્યા છે. જો એમાંથી આ બે મેઇન પ્રોગ્રામો છે. જો આ બે પ્રોગ્રામો એ અંદર મનની અંદર જે દિલની અંદર જે વિચારો હોય એ પ્રમાણના પ્રોગ્રામો છે. એમ કે જે એની અંદર શું થાય, લોકોને જેમ કે આ રિસેન્ટમેન્ટનો મતલબ શું થાય, તો નારાજગી, કોઈ વસ્તુની એમની નારાજગી હોય. પછી અહીંયા જો તો ગ્રેડનો મતલબ શું થાય, અણગમો, યાની કે એમને શું અણગમો, કોઈ વસ્તુ ગમતી નથી, કોઈ ગમે છે ના, એ પ્રકારની વસ્તુને શું કહેવાય, આ બધા એક પ્રકારના ભાવો છે. જો આ .comના મતલબ એવું નથી કે તમે કોઈ વેબસાઇટ ખોલી રહ્યા છો. આનો મતલબ એવો છે કે તમે તમારા દિલની અંદર ભાવ લઈને બેસ્યા છો. તો આ પ્રકારના ભાવો જેમ કે અણગમો છે, નારાજગી છે, એવા પ્રકારના ભાવો એ સ્ત્રીના દિલની અંદર ચાલી રહ્યા છે. તો અહીંયા સુધી આઈ હોપ તમને સમજવામાં આવી રહ્યું હોય. સમજણ આવે પ્લીઝ વિડીયોને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી હું તમને યુનિટ 2 પણ આ રીતે જ ભણાવી શકું. તો પ્લીઝ ચાલે તો આગળ જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એ જવાબ આપે નો પ્રોબ્લેમ, કે આનાથી કોઈ પ્રોબ્લેમ હોતી નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasture.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તો જો આ એવું કહેવા માગે છે કે એની અંદર લખેલું છે કે પાસ્ટ હર્ટ, એને કે એટલે શું, તો જે પહેલાંના જીવનની અંદર એમને કોઈ તકલીફો થઈ છે એ આ વસ્તુઓને એ દર્શાવે છે કે એમની લાઈફની અંદર કંઈ કદાચ કોઈ પ્રોબ્લેમ થઈ ગયો. જો પાસ્ટ હર્ટનો મતલબ પાસ્ટ એટલે જો પાસ્ટ એટલે શું, ભૂતકાળના, હર્ટ એટલે શું, દુઃખ. તો ભૂતકાળના દુઃખો એ EXE યાની કે આ પ્રોગ્રામ એક ચાલી રહ્યો છે. જો ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તો આ પ્રોગ્રામને શું કરશે, પ્રેમ ઓટોમેટિકલી ડિલીટ કરી નાખશે. જ્યારે તમે પ્રેમની સ્થાપના કરી લેશો એટલે શું થશે કે તમારો જે પાસ્ટ હર્ટ, ભૂતકાળની તમને તકલીફ થઈ છે, દૂર થઈ જશે. ઇટ મે રિમેન ઇન પરમનન્ટ મેમરી, પણ ભલે એ એમની પરમનન્ટ મેમરીની અંદર હશે, બટ ઇટ વિલ નોટ લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, કે ભલે એ એમની મેમરીમાં તો રહેશે પણ જે બીજી પ્રોગ્રામ, એને કે બીજી વસ્તુઓ, જે ભાવનાઓ છે એમને ડિસ્ટર્બ નહીં કરે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ ધ લવ સ્ટીમ EXE વિથ ધ મોડલ ઓફ ધ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ સ્ટીમ, યાની કે જો જે લવ સ્ટીમની સ્થાપના છે અને હાઈ સ્ટીમની વસ્તુની પોતાનું એક મોડલ અપનાવશે. ત્યારબાદ હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રેજ EXE એન્ડ resentment.com, યાની કે તમારે શું કરવું, આ જે બે ભાવ છે, એક અણગમાનો ભાવ અને રિસેન્ટમેન્ટ એટલે કે નારાજગીનો ભાવને તમારે શું તદ્દન રીતે તમારે એમને ખતમ કરી દેવાનો છે તમારા દિલની અંદરથી. એટલે કે આ બે ફાઇલોને શું ડિલીટ કરી દેવાના છે તમારા દિલની અંદરથી. એવું કહેવા માગે છે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ્સ ફ્રોમ ધ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, યાની કે આ પ્રોગ્રામ શું કરે છે, જો પ્રિવેન્ટ એટલે રોકે છે, તો આનો મતલબ શું થાય, રોકે છે. તો શું કરે છે, લવને ઇન્સ્ટોલ કરવા માટે આ પ્રોગ્રામો તમારા દિલની અંદર અણગમો હોય, નારાજગી એવા પ્રોગ્રામો હોય તો તમને પ્રેમ કરવાથી રોકતા હોય છે. તો કેન યુ ટર્ન ધોસ ઓફ ધ મેમ, યાની કે તમે આ જે બે પ્રોગ્રામો છે દિલની અંદર, તમે આ બે વસ્તુઓ ખતમ કરી શકો. તો કસ્ટમર આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ ધેમ, તો કસ્ટમર જવાબ આપે છે કે મને ખબર નથી કે એમને કેવી રીતે બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ, મને કહો કે કેવી રીતે થઈ શકે આ. તો કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે માય પ્લેઝર, કે મારી ખુશી હું તમને કહું. ગો ટુ યોર સ્ટાર્ટ મેન્યુ એન્ડ ઇવોક ફોરગિવનેસ EXE, અને એમ કહે છે કે જો તમારા દિલને ખોલો, એટલે કે મેન્યુ ખોલો તમારું દિલનું, અને ઇવોક ધ ફોરગિવનેસ, યાની કે જે ફોરગિવનેસનો મતલબ શું થાય, તો દેખો આ ફોરગિવનેસનો મતલબ થાય, તમારે ફોરગિવનેસનો મતલબ થાય કે તમે જીવનને પોતાની જાતને માફ કરો. જો તમને કોઈ અણગમો હોય, નારાજગી હોય તો શું કરવાનું, માફ કરવાની તમારે ભાવના રાખવી. તો શું કહેવાય, ફોરગિવનેસ. તો તમારા દિલની અંદર જે માફ કરવાની ભાવના છે એને તમારે ખોલવાની. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી અન્ટિલ ધ ગ્રેજ EXE ઓર resentment.com હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ. જ્યાં સુધી આ બે ભાવો છે, રિસેન્ટમેન્ટ એન્ડ આ બંને જે ગ્રજ EXE છે લખેલો, સોરી જો કદાચ પ્રોનાઉન્સિએશનમાં પ્રોબ્લેમ હોય તો માફ કરજો અને સમજી લેજો જાતે. તો અણગમો અને નારાજગી જેવા ભાવો જો તમારા દિલમાં હોય તો તેને પોતાની જાતને માફ કરીને શું કરવાનું, તમારે કમ્પ્લીટલી એને ઇરેઝ કરી લેવાનું. એટલે કે શું, તમારે આ ફોરગિવનેસનો યુઝ કરવાનો, તેથી તમને શું આ વસ્તુ તમારી દિલમાંથી હટી જશે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને વિડીયો પસંદ આવી રહ્યો હતો તો પ્લીઝ લાઇક કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયો આ જ રીતે મળી રહે. અને હું યુનિટ 2 પછી ચેનલની અંદર મેં જે ભૂગોળના પણ બીજા વિડીયો અપલોડ કરેલા છે, તો તમે બધા વિડીયો જોઈ શકશો. ત્યારબાદ આપણે જોઈએ તો કસ્ટમર પૂછે છે ઓકે આઈ એમ ડન, તો હા મેં કર્યું.
પછી લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. તો હવે કસ્ટમર કહે છે કે લવ સ્ટાર્ટ ઓટોમેટિકલી એટલે કે પોતે જે પ્રેમ છે એ સ્થાપના થવા ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થવા માંડ્યો છે. ઇઝ દેટ નોર્મલ? તો કસ્ટમર પૂછે કે આવું થવું જે પ્રેમ પોતે સ્થાપના થઈ રહી છે ઓટોમેટિકલી, તો કે આ એક નોર્મલ વસ્તુ છે, એક સામાન્ય વસ્તુ છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે યસ ઇટ ઇઝ, હા એવું છે. યુ શુડ રિસીવ અ મેસેજ દેટ સે ઇટ વિલ બી રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ હર્ટ. યાની કે એ કહે છે કે લાઈફ ઓફ યોર હર્ટ, યાની કે જે એક તમને મેસેજ મળશે, એક તમને એક સંદેશ મળશે જે તમને સે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હર્ટ, યાની કે તમારા દિલની અંદર રીઇન્સ્ટોલ થશે. ડુ યુ સી દેટ મેસેજ? એટલે કે તમે આ મેસેજ આવ્યો જે તમને રીઇન્સ્ટોલિંગ થવાનો એ તમને મળ્યો, એટલે કે તમને એક ભાવ એવો પેદા થયો તમારા દિલની અંદર, એવું જો એ મેસેજ મળ્યો એટલે કે ભાવ પેદા થવો. તો કસ્ટમર કહે છે યસ આઈ ડુ, ઇટ્સ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ. આ શું આખી પૂરી રીતે ઇન્સ્ટોલ થઈ ગયો છે, એટલે કે પ્રેમની સ્થાપના પૂરી રીતે થઈ ગઈ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે કે યસ બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પણ આ જે પ્રેમની સ્થાપના થઈ છે એ ફક્ત બેઝ પ્રોગ્રામ છે, યાની કે એટલે કે મતલબ આનો શું કહેવા માગે છે કે પ્રેમ ફક્ત પહેલાં ચરણમાં જ છે. તમે જે શીખ્યા છો એ પ્રેમનું પ્રથમ ચરણ છે. એટલે શું? આ ફક્ત એક બેસિક પ્રોગ્રામ છે, બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન અ કનેક્ટિંગ ટુ અધર હર્ટ્સ ઇન ધી ઓર્ડર ટુ ગેટ અ અપગ્રેડ્સ. યાની કે તમારે જે તમારી પ્રેમને અપડેટ કરવો હોય તો તમારે શું બીજા હર્ટ્સ જોડે જોડાવવું જોઈએ. યાની કે તમારે જો તમારા પ્રેમને વધારવો હોય તો તમારે એકબીજા વ્યક્તિઓ જોડે શું કરવું જોઈએ? પ્રેમ કરવો જોઈએ. એક બીજા વ્યક્તિ જોડે પ્રેમ કરવો જોઈએ, તો તમને તમારા અપગ્રેડ મળશે, યાની કે તમારો પ્રેમ વધશે. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ જો આ વ્યક્તિ જેને પણ આ લખવામાં આવ્યું છે જેવી રીતે એ એક સિમ્બોલિક જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે એક બહુ જ જોરદાર વસ્તુ છે. તમે આવા ટેક્સ્ટ વાંચો તો તમને સાહિત્યની અંદર આગળ વધવામાં મદદ કરશે. તો આઈ હોપ આપણે તમે સમજી રહ્યા છો. તો કસ્ટમર આવે છે, હવે પૂછે છે કે ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? હવે એક એરર મેસેજ આવે છે, યાની કે તમને એની ઘણી કોઈ ચિંતા થઈ રહી છે, એવું કોઈક સિનારીઓ હશે સ્ત્રીની મગજની અંદર. તો આ એક સ્ત્રી છે, જો જાણી લેજો. કસ્ટમર કયા પ્રકારના જેન્ડર છે? તો સ્ત્રીનું છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે વોટ ડઝ ધ મેસેજ છે? યાની કે જે એરરમાં મેસેજ આવ્યો છે એ શું કહેવા માગે છે? તો કસ્ટમર કહે છે એરર ઇટ્સ એ એરર ફોર 1.4 પ્રોગ્રામ્સ નોટ રન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ વોટ ડુ ઇટ મીન? એટલે કે આ પ્રકારનો એરર 412 બતાવે છે. તો આનો મતલબ શું થાય ઇન્ટરનલની અંદર? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય છે CSR. જો આપણે એ પણ યાદ રાખીએ, CSR એ રીતે યાદ પણ રાખી શકીએ. ડોન્ટ વરી મેમ, દેટ્સ કોમન પ્રોબ્લમ. આ એક કોમન પ્રોબ્લમ છે. ઇટ્સ મીન દેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટર્ન ઓન એક્સટર્નલ હર્ટ્સ બટ હેઝ નોટ યટ બીન રન યોર હર્ટ. યાની કે શું કહેવા માગીએ છીએ કે આનો મતલબ કે જે પ્રોગ્રામ છે પ્રેમની સ્થાપના એ તમારી બાહ્ય દેખાવ પર હજી થઈ છે, ના કે તમારા દિલની અંદર. જો શું કહ્યું છે, જે આ પ્રોગ્રામ છે પ્રેમનો એ શું કહ્યું? પ્રેમ તમને તમારા બાહ્ય શારીરિક દેખાવના કારણે તમને થયો છે હજી સુધી, પણ જે તમારા દિલની અંદર પ્રેમ થવો જોઈએ એ હજી સુધી થયો નથી, એ થવાનો છે, એ રીતે સમજાવે છે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. યાની કે આ જ પ્રેમની અંદર એક બહુ જ કોમ્પ્લિકેટેડ થિંગ છે કે તમે બાહ્ય વસ્તુની જોડે પ્રેમ હોય, તમારા દિલના જોડે પ્રેમ નથી હોતો, એવું કહેવા માગે છે. આનો મતલબ એવો થાય કે આ ફક્ત એક બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. બટ ઇટ નોન ટેકનિકલ, પણ એ કોઈ ટેકનિકલ બટ ઇટ નોન ટેકનિકલ વસ્તુ છે. ટર્મ ઇન મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર. યાની કે આનો એક સોલ્યુશન આપે છે. જો આનો એક સોલ્યુશન શું આપે છે કે તમારે શું કરવું જોઈએ? તો પ્રેમને તમારે જો સારી રીતે સમજવો હોય તો તમારે પોતાની જાતને પહેલાં પ્રેમ કરવો જોઈએ. જો આની અંદર તમે શીખવા મળશે કે તમારે પહેલાં પોતાની જાતને પ્રેમ કરો બીજા મશીનને પ્રેમ કરતાં પહેલાં. યાની કે જો બીજા મશીનનો બધું થાય, બીજા વ્યક્તિની વાત છે. જો તો બીજા વ્યક્તિની વાત પ્રેમ કરતાં પહેલાં તમારે પોતાની જાતને પહેલે પ્રેમ કરવો જોઈએ, એ આ લાઇનમાં કહેવા માગે છે. કસ્ટમર કહે સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કેન યુ ફાઇન્ડ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ ડાયરેક્ટરી? તો કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ. એને કહે છે જે સેલ્ફ એક્સપેક્ટેશનનું જે ટેન્સનું જે ફોલ્ડર છે, જે ડાયરેક્ટરી છે એ તમને મળ્યું. તો
જે કસ્ટમર સર્વિસ કસ્ટમર કહે છે યસ આઈ હેવ, હા મારે છે, તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, એ તો તમે અહીંયા સારા છો. તો કસ્ટમર કહે છે થેન્ક યુ, તો પછી કસ્ટમરને જવાબ આપશે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે યુ આર વેલકમ, ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ દેન કોપી ધેમ ટુ માય હાર્ટ. તો કહે છે કે જે ફાઇલ આપી છે આપણને સેલ્ફ એક્સેપ્ટન્સ, એ ફાઇલની અંદર શું તમારે એક કોપી કરી લેવાનું કે એ જે ભાવ છે સેલ્ફ એક્સેપ્ટન્સનો એ ભાવને તમારે માની લેવાનો છે. કોપી કરવાનો મતલબ છે માની લેવાનો અને જીવનની અંદર ઉતારવાનો. ડાયરેક્ટરી એન્ડ ફોરગિવનેસ, doc and self-esteem and txt and realization worth is txt and goodness.com. તો આ જે પ્રકારના ફોરગિવનેસ એટલે ભાવ છે, જો માફ કરવાનો ભાવ, સેલ્ફ ઇસ્ટીમનો ભાવ અને રિયલાઇઝેશનનો વર્થનો ભાવ અને ગુડનેસ એટલે કે સારા વ્યક્તિ બનવાનો ભાવ છે, જો આ બધા ભાવ છે, જો તમારા એક ઇમોશન છે, એવું વેબસાઇટ્સ નથી પણ આ શું છે એક પ્રકારના ભાવ અને કોઈ પ્રકારના કોઈ ફાઇલ રિયલ લાઈફના નથી, પણ તમારે તમારા સિમ્બોલિક રીતે સમજવાની કોશિશ કરવાની કે આ અંદર શું કહેવા માગે છે. તો આ બધા ભાવને તમારા દિલમાં ઉતારો જેથી તમારે પ્રેમની સ્થાપના કરવામાં બહુ મદદ થશે. તો ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટ ફાઇલ એન્ડ બિગેન પિચિંગ એન્ડ એની ફોલ્ટ પ્રોગ્રામિંગ. તો જો આ કહેવા માગે છે કે જે આ પ્રકારના ભાવ તમે તમારા દિલની અંદર લાવશો તો શું થશે કે જે વગર કામના જે કોન્ફ્લિક્ટ થયેલા છે તમારા દિલની અંદર એ ઓટોમેટિકલી દૂર થઈ જશે. ઓલ્સો યુ નીડ ટુ ડીલ ધ સેલ્ફ ક્રિટિક, અને એમ કહેવા માગે છે જો આ એક પ્રકારનો બીજો ભાવ છે કે તમે પોતાની જાતને કોસતા રહ્યો છો કે મને એ વસ્તુ આવડતી નથી, કે હું સારો પ્રેમ ના કરી શકું, કે એવું કહે છે ઘણા લોકો કે મને ભણવામાં તકલીફ થાય છે. એ બધી વસ્તુ જે પોતાની જાતને તમે ક્રિટિક કરો છો એ વસ્તુને તમારે ભૂલી દેવાની, એકદમ પરમેનન્ટલી ડિલીટ કરી દેવાની. તમારે એ વિચારવાનું કે હું આ વસ્તુ શીખી શકું, મને ઇંગ્લિશ આવડી શકે, મને ગુજરાતી આવડી શકે, જે પણ ભાષા કે તમને વિષયની અંદર પ્રોબ્લેમ આવતી હોય તમારે પોતાની જાતને ક્રિટિક કરવાની અને તમારે પોતાની જાતને ટકોર કરવાની છોડી દેવાની. એના કરતાં તમે શું એ વસ્તુને શીખવા પર ધ્યાન આપશો તો એ વધારે મહત્ત્વની વસ્તુ છે. ફ્રોમ ઓલ ધ ડાયરેક્ટરી, યાની કે દરેક જગ્યાએથી તમારે શું કરવાનું, સેલ્ફ ક્રિટિક જે ભાવ છે તમારે એને દૂર કરી દેવાનો. એન્ડ દેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, નેવર કમ બેક. જેમ કે તમે કમ્પ્યુટરની અંદર જાણતા હોય છે કે જે એક રિસાયકલ બિન હોય છે, રિસાયકલ બિન, તો એની અંદર શું હોય કે જે તમે કોઈ વસ્તુ ડિલીટ કરી હોય એ ઘણીવાર અંદર મોસ્ટલી અંદર પડી રહેતી હોય છે. તો પડી રહેલી વસ્તુને શું કરો તમે ઘણીવાર ફરીથી એને પાછું લાવી શકો. તો એ કહે છે કે જે સેલ્ફ ક્રિટિકની વસ્તુ છે, સેલ્ફ ક્રિટિકની એ પોતાની જાતને તમે જે ટકોર કરતા હોય છો એ વસ્તુને તમારે પરમનન્ટલી લીડમાં લેવાની, જેથી કરીને શું થાય તમે ફરીથી એ પાછી ન આવે, નેવર કમ્સ બેક, એ પાછી ન આવે. તો કસ્ટમર કહે છે ગોટ ઇટ, હા હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફીલ, એટલે કે મને બહુ ચોખ્ખી જ હાર્ટની અંદર એક ફીલ આવે. સિમ્પલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર એન્ડ નોટ સ્માઇલ એમપીજી સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ એન્ડ ઇટ્સ શો ધેટ warmth.com, peace.exe and contentment.com are the copying themselves all over my heart. તો આ જો એક આ વસ્તુને સમજી લે કે સ્માઇલ એમપીજી એટલે શું. તો જો આજે મોનિટર એટલે શું, તો મોનિટર એટલે ચહેરો. તો મોનિટર એટલે શું કહેવાય, આપણે ચહેરો કહી શકીએ. તો સ્માઇલ છે એ મારા ચહેરા પર આવી રહી છે, પ્લેઇંગ ઓન માય મોનિટર યાની કે રમી રહી છે. એનો મતલબ એ જ થયો કે ભલે રમી રહી છે પણ મતલબ એનો શું થાય તો મારા ચહેરા પર આ એક સ્માઇલ આવી છે, વાર્મ થયું છે, એક પીસ, એક શાંતિ, કન્ટેન્ટમેન્ટ અને આર કોપિંગ ધેમસેલ્ફ એટલે કે પોતાની જાતને કોપી કરે છે કોણ, દિલની અંદર. તો કસ્ટમર જે CSR કહે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. હવે તો આનો મતલબ એવું થાય આ બધા વસ્તુ જે ભાવો તમારા સ્માઇલ આવી રહી છે, તમારે શાંતિ મળી રહી છે, તો એનો મતલબ એવું છે કે જે પ્રેમ છે એ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને ચાલી રહ્યો છે, રનિંગ એ ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, અને તમારે હવેથી પ્રેમને હેન્ડલ કરવું જોઈએ. વન મોર થિંગ બિફોર આઈ ગો, તો હું જાઉં એને કે તમારો કોલ કટ થાય એના પહેલાં તમારે શું કરવું જોઈએ. તો યસ, કસ્ટમર પૂછે કે હા, તો કસ્ટમર જે CSR જવાબ આપે છે લવ ઇઝ ફ્રેશ ફોર, બી શ્યોર ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડલ ટુ એવરીબડી યોર મીટ. એટલે કે કહે છે કે જે પ્રેમ વસ્તુ છે ફ્રેશ ફોર છે, તો તમારે શું કરવું જોઈએ. તો તમારે જો આનો મતલબ હું તમને પૂછું છું, તમે ડિક્શનરી ખોલો અને આ કે ફોન હોય તો ફોનની અંદર તમારે શું કરવાનું, આનો મિનિંગ શોધી લાવવાનો છે, જેથી તમને તમારે પોતે પણ તમે આ ટેક્સ્ટ સમજી શકો, જેથી તમને દરેક વસ્તુની સમજણ પડે. શ્યોર
ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ સમ મોડલ, એટલે કે એનો મતલબ શું છે? જો વેરિયસ મોડલનો શું છે, ઘણા બધા વ્યક્તિઓના જોડે તમે જે પણ એવરીબડી યુ મીટ, કે જેને પણ તમે મળો છો એમની જોડે તમારે પ્રેમ કરવાની. એટલે પ્રેમ એવું નહીં કે તમે લવ રિલેશનવાળો પ્રેમ નહીં, પણ પ્રેમ એટલે તમે લોકો જોડે આદર રાખો, તમને તમારી કાઇન્ડનેસ, તમે દયા દેખાડો, એ જ તમારો પ્રેમ છે. તો તમે દરેક વ્યક્તિને મળો એના જોડે કરુણા ભાવનો, દયા ભાવનો જે તમારે રાખવી જોઈએ. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ બેક ટુ યુ. એટલે કે તમે જેવો પ્રેમ લોકોને સર્વ કરશે એવો લોકો તમને પ્રેમ સામે કરશે અને બીજા લોકોને પણ કરશે. એ પ્રકારનો આ એક સલાહ આપી રહ્યા છે. તો કસ્ટમર આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. તો કસ્ટમર છેલ્લે એમને હેલ્પ માટે ધન્યવાદ કરે છે. અને તમારે શું કરવું જોઈએ? જો આ તમે જાતે પણ કરી શકો સારી રીતે સમજવા માટે શું કરવાનું, તમારે એક મસ્ત ટીપ આપી રહ્યો છું તમને, કે જે બી વર્ડ છે આ કોમ્પ્લિકેટેડ, તમને કદાચ આનું ખબર ન પડતી હોય કે આ જટિલ કહેવાય, તો તમારે શું કરવાનું? ડિક્શનરી હોય કે ફોન હોય તમારી જોડે, આઈ હોપ તમારી પાસે ફોન જ છે, તો તમારે શું કરવાનું? આ વર્ડ્સનું તમારે મિનિંગ કાઢી લેવાનું અને લખી લેવાનું ક્યાંય પણ ચોપડાની અંદર, કે આની નીચે જ લખી લેવાનું. જેથી કરીને શું, તમે જ્યારે પણ તમારો ટેક્સ્ટ વાંચો કે ક્યાંય પણ કોઈ બી જગ્યાએ વાંચો તો તમને તમારો એનો મિનિંગ યાદ હોય તો તમને શું એનું ટ્રાન્સલેશન સારી રીતે સમજણ પડી જશે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક જરૂરથી કરજો, દોસ્તોને જોડે શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું એટલા માટે કહી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો કે હું આના પછી આનો યુનિટ 2 પણ બનાવીશ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને તમને આ વિડીયોની નોટિફિકેશન મળી રહે. થેન્ક યુ સો મચ. કોઈ પણ ક્વેરી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને મને કહી દેજો, જેથી હું એના પર વિડીયો બનાવી શકું. થેન્ક યુ સો મચ.